પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર મહાનગરપાલિકા તંત્ર અબોલ પશુઓની સેવા બાબતે ભૂગર્ભમાં ઉતરી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય ત્યારે કોર્પોરેટર રચનાબેન નદાણિયા દ્વારા અચાનક જનતા રેડ કરી મુલાકાત લેતા જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પૂરવાના તબેલાની હાલત નરકાગાર બની છે, જેમાં ઢોર પૂરવાના તબેલામાં અબોલ પશુઓને યોગ્ય ટાઈમે ઘાસચારાઓ પણ આપવામાં આવતા નથી। આ સાથે તબેલામાં કાદવ કીચડથી થતી ગંદકીઓના કારણે અબોલ પશુઓમાં ભયંકર બીમારીઓ ફેલાય છે, જેથી કરી અબોલ પશુઓની જિંદગીઓ હોમાઈ જાય છે, જે આપ તસવીરોમાં જોઈ શકો છો। તો શું જામનગર મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલ ઘોર બેદરકારી દાખવનાર તકલાદી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હજુ વધુ ગૌ માતાની ભૂખ્યા પેટે જિંદગીઓ ના હોમાય તે હેતુસર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરશે ખરી કે કેમ તેવું સૌ ગૌ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। આપ જોઈ શકો છો આ ગાયની ને કુટિયાની ચોખાઈ આપ જોવો તમે આ ચોખાઈ હવે છે ને વિડિયો આ ચોખાઈ આ કુટિયાની ચોખાઈ જોવો તમે આ ચોખાઈ આ ગાયના કુટિયાના નામે બિલ પાસ થાય છે ક્યાં જાય છે હજી આ બધા આ નીરની રાહ જોઈને બેઠા છે ખાવા માટે નીરની રાહ જોઈને બેઠા છે આલે 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 આ ભૂખા બેઠા છે બધાય આમ જોવો તો આ બધા ભૂખા બેઠા છે આ કુટિયા ને આ બધા ભૂખા બેઠા છે 8 વાગ્યાનો ટાઈમ છે હજી આવ્યું નથી કાઈ ઈ જટી લીધું છે સાચું ખોટું કઈ કહેતા નથી હવે તપાસ કરીને પછી દેશી અમારે કઈ કરવું નથી અમે લૂંટીને કઈ વયા નહીં જાય ખોટું બોલે છે ને હવે તપાસ કરીને પછી છૂટી દેશું બપોરે 12-1 વાગે ત્યાં સુધી અમે સોંપશી નહીં કારણ કે અમે જનતા રેટ પાડી છે એટલે એ લોકો ખોટું બોલે છે તો અમને જનતા તરફથી અમને હક છે કે ગાયું ખૂટ્યા માટે થઈને અમે લડત લડી શકીએ જો અમે એ લોકો પબ્લિકને લાગાડે છે કે પબ્લિકને પાડી દે છે કે પબ્લિકને નુકસાન કરે છે તો અમે પબ્લિક માટે થઈને ગાયું ખૂટિયામાં માટે થઈને પબ્લિક માટે થઈને અમે લડત લડતા હોય તો આજે ગાયું ખૂટિયા હેરાન થતા હોય તો અમે આ ગાયું ખૂટિયા માટે થઈને લડત લડીએ એટલે કોઈ સાથે અન્યાય ન થવું જોઈએ આ મૂંગું પ્રાણી છે આ બોલી નથી શકતું એને ટાઈમસર ખાવાનું નથી મળતું એને કેટલું ખાવાનું મળવું જોઈએ શું મળવું જોઈએ અને કેવા કાદા કીચડમાં રહે છે એની માટે પણ અમે લડત લડી એટલે પબ્લિક માટે લડત લડી છીએ જો પબ્લિકને આ ગાયું ખૂટિયાથી નુકસાન થતું હોય છે તો પબ્લિક માટે લડત લડીએ છીએ તો જે આ મૂંગું પ્રાણી છે એને નુકસાન કરે છે તો આજે અમે સવારના 7 વાગ્યાના ઘરેથી નીકળી ગયા છીએ અને 8 વાગે એ લોકોનું નીણ આવી જવું જોઈએ એને બદલે 9:30 વાગ્યા છે હજી એનું નીણ નથી આવ્યું ને કાદા કીચડમાં પડ્યા છે એની કોઈ પણ જાતની સફાઈ નથી થઈ એ વિડીયોના માધ્યમથી આપ સૌને હમણાં 5 મિનિટમાં દેખાડશી અમે કોઈ ગાય કે ખૂટિયાને નાખવામાં આવ્યું નથી આપણે નીણ ક્યારે નાખશે ગાયોને ટ્રેક્ટર નથી આવ્યું કેટલા વાગે ટ્રેક્ટર આવે મને એમ કહેવામાં આવ્યું હતું કે 8 વાગે આવે ટ્રેક્ટર આમાં લીલાનો ટાઈમ છે આ લીલાનો 8 વાગે કહેતું મને 8 વાગે ઈ બધા હું જોઈ લઈશ 8 વાગે આવે છે મેં હવે જોઈ લીધું આ 9:15 થયા સાચું બોલો ને તો કમિશનરને કહીને તમારી નોકરી તો આજે જ ગઈ સાચું બોલો કેટલા વાગે નીણ આવે બેન હવે આઈ નીણ આવે કેટલા વાગે નીણ આવે આઈ મગવતા હોય ને કીધું કેટલા વાગે નીણ આવે 9 વાગી જાય 8:30 થઈ જાય પણ નીણનો ટાઈમ શું છે 8 નીણનો ટાઈમ શું છે 8 વાગે એનો ફોટો ના લ્યો તમે ફોટો ના લ્યો જોરથી બોલો નીણનો ટાઈમ શું છે 8 વાગ્યાનો છે ને પાછળથી જોરથી બોલો ખાલી ફોટો નહીં લઈ નીણનો ટાઈમ શું છે 8 અને ક્યુ નીણ નાખવાનું હોય લીલું નાખવાનું હોય ને 9:15 થી હજી લીલું નથી આવ્યું ખૂટિયા ક્યાં છે હાલો દેખાડો આમ જુઓ 8 વાગે અમે સેવાદળ વાળા આવે જનતા રેટ પાડી છે ઢોરના ડબ્બે અમે જોયું કે અહીંયા કોઈ પણ એકી ગાય નથી ખબર નહીં ગાય ક્યાં ગઈ છે અમને એવા સમાચાર છે કે ગાય થોડી ઘણી બીમાર હોય છે ને તો એને કોઈ એવા ઇન્જેક્શન આપી અને એને મારી નાખવામાં આવે છે એક ગાય અહીંયા મરેલી પડી છે એક ગાય વાં મરેલી પડી છે અમને સાચું રજીસ્ટર બતાવ્યું નથી એટલે અમે બધા રજીસ્ટર અત્યારે લઈ લીધા છે અમારી હાથમાં હવે અમે બધા રજીસ્ટર ઘરે જઈને ચેક કરશી પછી જ એને રજીસ્ટર સોંપશી
ત્યાં સુધી સોંપશે નહીં. અને આપ તમે જોઈ શકો છો કે આમાં ગાયું કેમ રહી શકે છે. અને પબ્લિક છે, પબ્લિક ખાસ કરીને લેડીઝો, તો આપણે બધાય છે ને બોરચોદ રહેવાનું બંધ કરી દે, ગાયની પૂજા કરવાનું બંધ કરી દે. આપણી આ ગાયની હાલત જુઓ તમે. એવી જ રીતે ઓલી સાઈડ પણ ગાય મૃત્યુ પામેલ છે. તો આજે અમે ઢોરના ડબ્બે એક જનતા રેડ કરી છે અને એ ખાસ દેખાડવા માટે કે આ તમે જુઓ ઢોરનો ડબ્બો આમાં ખાલી અને આમાં ગાયું રહી કેમ શકે. અમે બૂટ પહેરીને અંદર આવ્યા છીએ, બરાબર છે. એટલે વિડીયોના માધ્યમથી અમે તમને કહેવા માંગીએ છીએ કે પબ્લિક તમે લોકો થોડાક જાગૃત થાઓ. આપણે વેરો ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, તો સાથે સાથે એ લોકોને કહો કે ગાયું માટે કાંઈક કરે. નથી ગાયુંને સરખું નીણ આપતા, નથી સરખું પાણી આપતા, નથી બિચારી ગાયું તડપીને મરી જાય છે, નથી આ ગાયું બોલી શકતી. એટલા માટે આજ સવારના અમે ક્યારના 7 વાગ્યાના ઘરેથી નીકળી ગયા છીએ, તો અમે અહીંયા 8 વાગ્યાના અહીંયા બેઠા છીએ. અને આખીરમાં અમે જનતા રેડ કરી અંદર આવીને, અને એ લોકોએ બારોબારથી એક ટ્રેક્ટર રવાના કરી દીધું જેમાં ગાયો મરેલી મૃત્યુ પામેલી હતી, જેને એ લોકો એક જગ્યાએ લઈ જવાના હતા જ્યાં એ લોકો દફન વિધિ કરે છે. પણ એના ફૂટેજમાં અમે આવી ગયા એટલે એ ટ્રેક્ટર એ લોકોએ રવાના કરી દીધું. અમે આગળ હજી તમને લોકોને દેખાડશી. પણ આજે અમે સેવાદળવાળાએ ગાયોના ઢોરના ડબ્બે જનતા રેડ પાડી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.